પ્રેસ અને પબ્લિસિટી ચેરપર્સન લાયન કીર્તિ શાહના જણાવ્યા અનુસાર ગત તારીખ 23/4/2024ને મંગળવારના રોજ ડ્રીમ ફેસ્ટિવલ ગૌરવપથ રોડ પાલ ખાતે ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને રિજિયન ચેરપર્સન લાયન ડોક્ટર રવિન્દ્ર પાટીલની ઉપસ્થિતિમાં રિજિયન કોન્ફરન્સ રવિ મંગલમનું ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થયું. કોન્ફરન્સ રવિ મંગલમ કમિટી ચેરપર્સન લાયન મહેન્દ્ર પ્રજાપતિ તથા કો ચેરપર્સન લાયન સંજયના દેસાઈ માર્ગદર્શન હેઠળ થઈ હતી. સમગ્ર રિજિયનની લગભગ 19 ક્લબો તથા ડિસ્ટ્રિક્ટના વાપી પિલાડથી ભરૂચ સુધીની વિવિધ ક્લબના લાયનો તેમજ નોન લાયન સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોન્ફરન્સના ઉદ્ઘાટક ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક પખાલે, મુખ્ય મહેમાન VMCC લાયન મુકેશ પટેલ, ગેસ્ટ ઓફ ઓનર લાયન પરેશ પટેલ, મોના દેસાઈએ કાર્યક્રમની શોભા વધારી હતી. શરૂઆત સમૂહમાં રાષ્ટ્રગાન સાથે પ્રાર્થના બાદ સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ડોક્ટર મંગલા પાટીલ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના બાદ કમિટી ચેરપર્સન મહેન્દ્ર પ્રજાપતિ સભાને આવકારી હતી. કો ચેરપર્સન લાયન સંજય દેસાઈ દ્વારા કોન્ફરન્સની માહિતી આપી હતી. રિજિયન ચેરપર્સન લાયન ડોક્ટર રવિન્દ્ર પાટીલ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ થયેલ સેવા કાર્યો અંગે તેમની લાગણી વ્યક્ત કરી હતી. મહાનુભાવોના હસ્તે સેવા કાર્યમાં પ્રવૃત્ત 19 ક્લબોના હોદ્દેદારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આજ દિવસે રિજિયન ચેરપર્સન ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલ તથા ડોક્ટર મંગલા પાટીલના લગ્નના 40મા વર્ષની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. જ્યારે ડોક્ટર સંતાનો દ્વારા માતા પિતા સાથે તેમના સંસ્મરણો વગોડ્યા હતા. કમિટીના ચેરમેનો તથા જેટલા કમિટી સભ્યો દ્વારા કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.